मानव जात माटे, कोई पण मनुष्य जाति माटे बहुत महात्म्य और महत्व धरावे छे। पहली मांगनी तो सदाचार। ब्रह्मचारी सौ न बनी शके अने संभव पण नथी। दुनिया की ब्रह्मचारी बनी जाए तो सृष्टिनो आखो जे क्रम छे ए तूटी शके छे। परंतु यहाँ ब्रह्मचारी बनवानी बात न करी पण सदाचारी बनवानी बात करी छे। अमारा जीवन में सदाचार केवी रीते रहे अने बीजी मांगनी सद्भक्ति। भक्ति तो लगभग सौ करता होय छे पण सद्भक्ति करनारा माणसो जीवन में बहुत ओछा होय छे। घणी बार प्रश्न थाय के आ भक्ति आ सद्भक्ति ये वળી શું? तो આપણે ઉપમન્યુજીને યાદ કરવા પડે કે ઉપમન્યુજી જ્યારે ભગવાન કૃષ્ણજીને भगवान महादेव ना बारे में बहुत माहिती और मार्गदर्शन त्यारे उपमन्यु जी भगवान द्वारकाधीश भगवान कृष्ण जी ने कहेलू कि सर्व मनुष्यो भक्ति करे छे अने ये भक्ति ए व्यभिचारणी भक्ति होय छे। त्यारे भगवान द्वारकाधीशे उपमन्यु जी ने एक स्वाभाविक पूछेलू कि भाई ये व्यभिचारणी भक्ति। उपमन्युजीए भगवान द्वारकाधीश ने स्पष्ट कह્યું છે કે આપ જે કરવા જઈ રહ્યા છો એ વ્યભિચારણી ભક્તિ છે। આ મહાત્માજીએ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને સ્વયંને કહ્યું છે કે તમે જે અત્યારે ભક્તિ કરવા જઈ રહ્યા છો એ ભક્તિનું નામ છે વ્યભિચારણી ભક્તિ। કારણ કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શું ભક્તિ એટલા માટે પ્રારંભ કરી હતી કે બહુ સારી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે, જીવનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, અનેક કામનાઓની પૂર્તિ માટે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુજીને પ્રશ્ન કરે છે। ત્યારે ઉપમન્યુજીએ ભગવાન દ્વારકાધીશને કહેલું કે આપ જે ભક્તિ કરવા જઈ રહ્યા છો ભક્તિનું નામ વ્યભિચારણી ભક્તિ છે, પરંતુ કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં, मोक्ष ने मुक्ति ની પણ કોઈ ઈચ્છા નહીં, બિન શરતી શરણાગતિ, પરમાત્મા પ્રતિ સમર્પણ ભાવ, એ ભક્તિને અવ્યભિચારણી ભક્તિ કહેવાય અને તે ભક્તિનું નામ છે સદભક્તિ। જે ભક્તિમાં કોઈ શરત જ નથી, કોઈ માગણી જ નથી, સંપૂર્ણ પરમાત્મા પ્રતિ સંપૂર્ણ લાગણી, સમર્પણ ભાવ, कोई लेवानी इच्छा नहीं, कोई राव नहीं, कोई फरियाद नहीं, कोई जिज्ञासा, कोई अपेक्षा, कोई आशा, कुछ भी नहीं। परमात्मा प्रत्येक संपूर्ण समर्पण भाव, ये भक्ति ने कही अव्यभिचारणी भक्ति ने। ये भक्ति નું નામ છે સદભક્તિ। અને શિવ મહાપુરાણના બીજા શ્લોકનો બીજો શબ્દ છે સદભક્તિ। पहली मांगने सदाचार, बीजी मांगने सद्भक्ति અને ત્રીજી વિવેકો વર્ધતે કથમ। દિન પ્રતિદિન અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ કેવી રીતે થઈ શકે? અને આપણે સૌ જાણીએ છીએ વિવેકની વૃદ્ધિ થાય એટલે માન, સન્માન, બહુમાન બધું જ વધે। વિવેક ઘટે એટલે સન્માન ઘટે, मान घटे, धन घटे। પછી સાહિત્યકારો નથી કહેતા ઘટત ઘટત બધું ઘટી જાય, બધું જ પછી જતું રહે છે। ત્રીજી માંગણી છે વિવેકો વર્ધતે કથમ। અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ દિન પ્રતિદિન કઈ રીતે રહે આપ સમજાવો। અને વિવેક ઉપર જેટલું બોલવું હોય તેટલું બોલી શકાય છે અને કોઈ પણ માનવના સંસ્કાર એની વિવેક બુદ્ધિ ઉપરથી જાગૃત થતા હોય છે। અને હવે આગળની પંક્તિમાં એવું કહ્યું કે અમારા સૌના જીવનમાં
જ્યારે રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખા, ક્રોધ આવા દૂષણો જ્યારે ઊભા થાય ત્યારે એમના પર સંયમ કેવી રીતે રાખવો, તેના માટે શું કરવું જોઈએ? અને વિશેષ કરીને સજ્જન માણસોએ પોતાના જીવનમાં કયા સમયે નિર્ણય કેવો લેવો જોઈએ, કઈ રીતે લેવો જોઈએ, એના પર આપ બોલો. અને આ શિવ મહાપુરાણના બીજા શ્લોકની અંદર આ એક માગણી છે. સ્વવિકાર નિરાશ્ચર સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ, ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના ઉપર આપ બોલો. તો પહેલી વાત તો એ યાદ રાખવી રહી કે આ કથા સજ્જનો માટે છે, કથા દુર્જનો માટે નથી, એ આપણે સૌ જાણીએ છીએ. અને જો કથા દુર્જનો માટે હોય તો ભગવાન વ્યાસે કહેવું જોઈએ કે દુર્જને ક્રિયતે કથમ, પણ નહીં, દુર્જને ક્રિયતે કથમ નહીં, સજ્જને ક્રિયતે કથમ. ડાહ્યા માણસોએ, પવિત્ર માણસોએ, સજ્જન માણસોએ, જ્ઞાની વિદ્વાન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના માટેની વાત કરી છે. તો આ શિવ મહાપુરાણના આ 2 શ્લોક થયા. પ્રથમ 5 શ્લોક જેને પ્રશ્નાર્થ પણ કહેવામાં આવે, જેને જિજ્ઞાર્થ કહેવામાં આવે, જિજ્ઞાસા વ્યક્ત કરી છે કે અમારે શું જોઈએ છે, અમારે કઈ યાત્રા કરવી છે. અને આપણે સૌ જાણીએ છીએ કથા એક તનની યાત્રા તો નહીં પણ મનની યાત્રા તો છે. અને હવે 3જા શ્લોકની અંદર થોડી શિકાયત કરી છે, થોડી ફરિયાદ કરી છે, અન્ય કોઈને નહીં, આપણી પોતાની ફરિયાદ કે અમારી સુરતા આ કલયુગની અંદર આ ભ્રમિત થઈ છે. તો કલયુગની અંદર અમારી સુરતા પરમાત્મામાં રહેતી નથી, અને એ સુરતા અમારી સંસારમાં, વ્યવહારમાં, બહુ સ્થાનો પર અમારું મન, અમારું ચિત્ત ભટકી રહ્યું છે. તો અમારું ચિત્ત, અમારું મન પરમાત્માના ચરણોમાં કેવી રીતે સ્થિર થાય, તેના માટે કોઈ તમે સંશોધન કર્યું હોય તો અમને માર્ગદર્શન આપો કે અમારી સુરતા કલયુગની અંદર જ્યાં ત્યાં જે તે સ્થાને નહીં પરંતુ પરમાત્માના ચરણોમાં સમર્પિત થાય, એવી કોઈ વિદ્યા, એવું કોઈ સંશોધન તમારી પાસે હોય તો અમને માર્ગદર્શન કરો કે કલયુગની અંદર અમે પરમાત્માના ચરણોમાં, પરમાત્મામાં અમારું ચિત્ત, અમારું મન કેવી રીતે રહે, તેના માટે આપ અમને માર્ગદર્શન કરો. સુંદર વાત છે. અને શિવ મહાપુરાણનો 3જો શ્લોક છે. જીવાર્ષા સુરતાં પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ તસ્ય સંશોધને કિમ વિદ્યતે પરમાયનમ વિદ્યતે પરમાયનમ. બહુ સુંદર વાત કરી છે. આપ અમને એવી કોઈ વિદ્યા આપો, એવી કોઈ ટેકનિક આપો કે અમે અમારી સુરતાને સંયમમાં રાખીને પરમાત્મામાં સ્થિર કરી શકીએ. મારી સુરતા હરીને હાથ. કોઈ પણ સામાજિક કે કોઈ પણ નાનામાં નાનું કામ હોય પણ સુરતા બહુ મહત્વની વસ્તુ છે. કથા કહેતા હોય ને સુરતા જો અન્ય જગ્યાએ જતી રહી તો કથાનો જે રૂટ હોય એ ચૂકી જવાય.
સંગીત વગાડતા હોય અથવા ભજન ગાતા હોય, પણ જો સુરતા ક્યાંક ભ્રમિત થઈ જાય તો કડી ચૂકાઈ જાય, સુર ચૂકી જાય. કારણ કે સુરતા સાથે માણસ જોડાયેલો હોય છે. આ જે કાંઈ છે બધું સુરમાં છે. જો સુર ચૂકાઈ જવાય તો પછી ક્યાં જવું, કઈ જગ્યાએ, કઈ રીતે, પછી શું કરવું. ગુજરાતીમાં કહું તો જો કે ગુજરાતીમાં જ કહેવાનું છે, આંખે અંધારા આવી જાય કે આ દેખાય જ નહીં, શું કરવું હવે. આમ તો પોતાની વાત ન કરાય, પણ આ તો પરિવાર છે એટલે કરું છું. બહુ નાની ઉંમરની અંદર, લગભગ ત્રીજું કે ચોથું ભણતો છું ત્યારે મારા એક મોટા બાપુજી છે, એમની સાથે હું ભિક્ષાવૃત્તિ કરવા જતો. આ સુરતા શું કહેવાય, તો એમની સાથે જાવ, પણ એકલા જઈ તો ડર લાગે, કૂતરા કરડે. ગામમાં મોહલ્લોનો જોયો હોય તો હાથમાં લાકડી હોય, પિત્તળનું બોઘરું હોય, એમાં લોટ માગવાનો હોય. એ બાપુજી આગળ આગળ હાલે, મોટા બાપુજી, એમની પાછળ પાછળ હું જાઉં. એટલે ભિક્ષાવૃત્તિ કરતા એક ટ્રેનિંગ આપતા હતા કે આવી રીતના લોટ માગવા જવાય, આવી રીતના ભિક્ષાવૃત્તિ કરવા માટે જવાય. તો એક અમારા ગામમાં પટેલને ત્યાં અમે ભિક્ષાવૃત્તિ કરવા ગયા. એટલે ડેલો ઠેકીને અંદર ગયા. એટલે ભિક્ષાવૃત્તિ કરવા જાય એટલે એક શબ્દ આવે છે, અલેખ બોલવું પડે. અલેખ એટલે તારા લેખ લખ, એવું બોલવાનું હોય. તેના બદલે પેલા જે ઘરધણી હતા એ પેલું ખેડૂનું ઘર એટલે પેલી ગમાણ બનાવતા હતા. ગાયોને ઘાસચારો નાખવા માટે એક પશુને તો એક ગમાણ નામનું એક સ્થાન આવે. તો ડેલામાં પ્રવેશ કર્યો ને શબ્દ નાખવાને હોય કે આ લેખ, તો એ ભૂલી ગયા ને કે ગમાણ છણો. એ સુરતાની ભ્રમિત થઈ ગઈ. એમને જે બોલવાનું હતું એ ન બોલ્યા, પણ જે પેલા લોકો કામ કરતા હતા એ એના મગજમાં આવી ગયું. એટલે કે મહારાજ શું બોલ્યા, તો કે ના કાંઈ નથી બોલ્યો, કે ના કે તમે ગમાણ છણો એવું બોલ્યા. કે એટલે સુરતા બહુ મહત્વની વસ્તુ છે. તો શિવ મહાપુરના ત્રીજા શ્લોકની અંદર એમ કહ્યું કે અમારી સુરતા પરમાત્મામાં સ્થિત કેવી રીતે થાય. એવી કોઈ વિદ્યા, એવું કોઈ જ્ઞાન, એવી કોઈ બુદ્ધિ આપણને આપો. અને ત્યારબાદ ચોથા શ્લોકની અંદર બહુ સુંદર વાત કરી છે. જે જગતનું સર્જન કરનારી પરમ વસ્તુ, જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એ પરમ વસ્તુ ને કઈ રીતે પામી શકાય. જો જગતનું સર્જન કરનાર છે, જગતનો વિસ્તાર કરનાર છે, પવિત્રતાને પ્રદાન કરનાર છે, એને કેવી રીતે સમજી શકાય અને તત્વ સુધી કઈ રીતે પહોંચી શકાય, અમારે શું કરવું જોઈએ, આવી એક આધ્યાત્મિક જિજ્ઞાસાઓ વ્યક્ત કરે છે. કારણ કે જે મહાત્માઓ છે તે જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે અને દરેક મહાદેવજીના પરમ ભક્ત પણ છે. તેથી અહીંયા શિવ મહાપુરના પ્રથમ 5 શ્લોકમાં કોઈ સંસારિક પ્રશ્ન નથી. કઈ રીતે ધન ઉપાર્જન થાય, કઈ રીતે બિઝનેસ ડેવલપ કરી શકાય, કઈ રીતે પુત્ર પુત્રી, કઈ રીતે ગૃહ ગ્રહ સંસાર, એવા કોઈ પ્રશ્નો મહાત્માઓએ નથી કર્યા. જે કાંઈ પ્રશ્નો કર્યા છે ઈશ્વરને લગતા પ્રશ્નો કર્યા છે અને પરમાત્મા તરફ જવા માટેના પ્રશ્નો કર્યા છે. અહીંયા પણ એ જ ચોથા શ્લોકની અંદર કહ્યું, પાવન પાવનાના, જગતને પાવન અને પવિત્ર કરનાર કોઈ પરમાત્મા છે. તેના સુધી પહોંચવા માટે, તેને સમજવા માટે અમારે શું કરવું જોઈએ, કેવા કેવા ઉપાય કરવા જોઈએ. એ મહાત્માઓએ સૂત પુરાણને આ પ્રશ્ન કર્યો છે અને દરેક ઋષિ મહાત્માઓ વતી શૌનકજી બોલે છે અને સૂત પુરાણજીને આ બધા પ્રશ્નો વ્યક્ત કરે છે. અને હવે